બેન હોગાનની એક સત્ય ઘટના ખરેખર તો સાંભળવા જેવી છે કે ફેબ્રુઆરી 1949માં ગોજારા દિવસે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં અલ્પાસો નામના સ્થળની 150 માઇલની પૂર્વમાં એક ગ્રેહાઉન્ડ બસ આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા જતા એક કાર સાથે ધડાકાભેર અથડામણ થઈ. ગોલ્ફનો મહાન ખેલાડી બેન હોગાન કાર ડ્રાઈવ કરી હતી. અથડામણ એટલી શક્તિશાળી હતી કે અખબારી ભાષામાં કારનો ભૂકડો ભરી ગયો હતો. કારનું મશીન સાવ દબાઈને ડ્રાઇવિંગ સીટ પર પહોંચી ગયું હતું. સ્ટીરિંગ વ્હીલ જાણે એકબીજાની સીટ સુધી પહોંચી ગયું હતું. હોગાન ખરેખર તો કલ્પના ન કરી છે એટલે ગંભીર રીતે ઘવાયેલો હતો. કોલર બોન અને તૂટી ચૂક્યું હતું. કમર પાસેનું હાડકું પણ બમણા ફ્રેક્ચરથી તૂટી ગયું હતું. વધારામાંથી જ વધી જતું તો લોહી અંદર ગંઠાઈ ગયું હતું. હોગાન મૃત્યુ પામી શકે એવો તત્કાળ ઇલાજ રૂપે ડોક્ટરે તેની વેન્સની બાંધી દેવાની ફરજ પડી. ડોક્ટરને કહ્યું હતું કે હોગાન જીવનભર ચાલી શકશે નહીં. આખરે પોતે ગોલ્ફની સફળ કેરિયર બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો. પ્રયત્નો પછી પણ સફળ હાથ લાગી નહીં. વર્ષોના પરિશ્રમ પછી પૈસો કમાયો હતો. હોગાન જાણતો હતો કે ગોલ્ફની રમતને વળગી રહેવું જરૂરી છે. અત્યારે આવી પડેલી અંતરાયો પાર પાડવા જ પડશે. ફરી ગોલ્ફના મેદાનમાં એ ઊભા રહેવું જ પડશે. જીવલેણ અકસ્માત પછી એને ધીરે ધીરે પ્રેક્ટિસ ચાલુ કરી. ઉનાળાના ગરમી સામે મગજમાં ઉકળતા કમબેકનો સંયોગ અઘરો હતો, પણ ગોલ્ફને તેને ટેકરીની પાર કરાવી દીધી. શોર્ટ્સ પર હોગાનું પોતાનું શરીર સંતુલન રાખવાની પણ એક અસહ્ય વેદનામય હતું, પણ એણે ધીરે ધીરે પ્રયત્નો ચાલુ જ રહી. અડગ આત્મવિશ્વાસ અને મજબૂત મનોબળ અને રમત પ્રત્યેની ધગશ, પોતાના જાત પ્રત્યે ઊંડી શ્રદ્ધા, બધું એ પ્રતિશત થઈ રહ્યું હતું. જીવનની હાર નહીં પણ જીતમાં પલટાવાની ધીરે ધીરે શરૂઆત થઈ. હોગાના કમબેક સ્ટોરી 1951માં અભિનેતા ગ્લેન ફોર્ડની લઈને એક સુંદર મૂવી પણ બની, ફોલો ધી સીન, જેમાં હોગાન ટેકનિકલ એડવાઇઝરી ભૂમિકા ભજવી રહ્યો હતો. જ્યારે ગોલ્ફ ટુર્નામેન્ટ ન હોય ત્યારે હોગાન સઘન પ્રેક્ટિસ ચાલુ રહેતી. પ્રતિસ્પર્ધીને માત આપવાના 3 રસ્તા હોય છે. 1, તેની તૈયારી જુઓ. 2, તેની માનસિકતા જુઓ. અને 3, એ બંનેને મૂલવીને કઈ રીતે ભીડવી શકાય તે જુઓ. ખરેખર તો આ એક મહાન વ્યક્તિની, બેન હોગાનની, એક ખેલાડીઓની એ હાર ક્યારેય માની નથી એની એક સ્ટોરી છે. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી આપજો. આભાર.